જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે કોઈ ખાસ નહીં એવું બહુ, પણ અમે બેઠા હતા આ ભાઈ કે ચલો આપણે જઈએ થોડા કે આગળ બેસવા જઈએ, કહું સારો હાલો જઈએ। પછી આવ્યા હતા અહીંયા કહું આ દર્શન કરી લઈએ માતાજીના, તે અમે દર્શન કરીને પછી અહીંયા બેઠા છીએ। અને આ ભાઈ કે આપણે વોઇસ ક્લિયરિટી નહીં આવતી, તે એક નવું સ્પીકર લઈ લઈએ કે તે વળી એમથી ચલો ને ભાઈ લઈ લઈએ। હવે સ્પીકર શા મળે એ કંઈ ખબર નહીં આપણાને, તો એવું છે કે હવે ગોતવું પડશે। તો બે ચોઈ જઈએ અને ક્યાંય મળે તો લઈએ, ને પછી અમદાવાદથી તો ચલો જઈએ આપણે બેચરાજી। તો નીકળી ગયા અહીં અને રસ્તો બહુ ખરાબ થઈ એટલે આગળ આગળ જવું પડે ને આગળ જઈએ। વરસાદ પડ્યો હોય કાલ તો જોઈએ આગળનો માહોલ કેવો હોય, અને આગળ બહુ મતલબ કે બહુ રસ્તો ખરાબ છે એટલે મજા નહીં આવતી, પણ જઈએ જો ગામડા બાળો વચ્ચે ઉભા હોય તો આ તો બહુ તકલીફ પડે એવું હોય। ખેતરોમાં પાણી ભરી ગયા છે, બધી બાજુ પાણી છે, વરસાદ પડ્યો તાજો આગળ રસ્તા ઉપર હોય ને બતાડજો। તો જોઈ જાઓ પાણી ભરી ગયું હોય, અને આ તો બહુ ખાડા પડી ગયા છે, તો આનો કંઈ રસ્તાનો નિકાલ આવતો નથી। શું કરીશું, જવું તો પડશે હવે। રસ્તો આ એક જ છે, બીજો એક રસ્તો બને છે, જો એ બની જાય તો આ રસ્તે ના આવવું પડે। અને આ તો પાણી એટલું ભરી જાય ને તો મજા જ નહીં આવતી। ફાઇનલી અમે બેચરાજી આવી ગયા છીએ, અને બેચરાજી બજારમાં આવ્યા તો અમે જોયું કે અહીંયા બેચરાજી સરપંચની ચૂંટણી માટેની રેલી નીકળી છે, મતલબ પ્રચાર ચાલે છે, અને તમે જોઈ શકો છો। તમે જોયો છો જોર જોરથી પ્રચાર ચાલુ છે, અને આપણે જઈએ આગળ હવે। તો બેચરાજીમાં તો આવી જાય, પણ હવે માઇકને શા મળે એ ખબર જ નહીં આપણે, તો આ ક્યાં જવું ક્યાં પૂછ્યું ખબર નહીં, એટલે એક આપણા ભાઈની દુકાન છે અહીંયા પીએનસી સિલેક્શન કરીને આપણે ત્યાં જશું અને એમને મળીએ અને વાત કરીએ તો ખબર પડે કે છે કે નહીં, કે મળે કે નહીં મળતું, પૂછી આવીએ આપણે। તો આપણે આવી જઈએ આપણા ભાઈની દુકાને જઈએ અને ત્યાં જઈને મળીએ, અને શું જવાબ આપે ભાઈ આપણને ખબર નહીં કે શું મળે। અહીંયા આપણે બીજા ભાઈબંધની દુકાન છે, અજીતસિંહ શું છે મજા? તો ભાઈબંધને તો મળી લીધું, પણ હવે આપણા ભાઈની દુકાને જઈએ પીએનસી સિલેક્શન। તો આ છે આપણા ભાઈની દુકાન પીએનસી સિલેક્શન। આ છે આપણો ભાઈ, જો કપડાનો ફૂલ સ્ટોક છે, અને ચલો આપણે વાત કરીએ કે આપણે જે વસ્તુ લેવા એ એને ખબર હોય। મિત્રો આપણા ભાઈએ આપણને કીધું છે કે રિવ્યુમાં એક રહ્યું ને મળે છે ઇન્સ્ટા મોબાઈલમાં, તો આપણે જઈશું ઇન્સ્ટા મોબાઈલની મુલાકાત લેશું અને એ સ્પીકર લેશું, માઇક લેશું આપણે। તો આપણે આવી ગયા છીએ ઇન્સ્ટા મોબાઈલ, આપણે અંદર જશું અને માહિતી લઈશું। તો ફાઇનલી મિત્રો આપણે માઇક્રોફોન ખરીદી લીધું છે, અને આપણે આનો અનબોક્સિંગ વિડીયો પણ બનાવશું, અને હવે જઈએ આપણા ઘરે, કારણ કે હજુ ઘરે જઈને જવાનું કંપનીમાં મજૂરી કરવા જવું પડશે, કારણ કે આના પૈસા કાઢવા પડશે હજુ તો। બાય। તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।